હજુ પણ આજે મોડી રાત સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ થવાની શક્યતાઓ છે. મે મહિનાની અંદર અનેક વખત માવઠા થતા હોય, પણ ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે આ 2025ના મે મહિનામાં આપણે જોયું છે. તો 4-4, 5-5 ઇંચ વરસાદ અને અમુક વિસ્તારમાં 7-8 ઇંચ સુધીના પણ વરસાદ. મકાઈ છે, જુવાર છે, કેરીનો પાક છે, અનેક પ્રકારના જે પાક હતા એ પાકમાં અબજો રૂપિયાનું નુકસાન. એમ તો ગણી ન શકાય એવડું મોટું નુકસાન છે. જવાન ને કિસાન છે એ દેશના સાચા બંને હીરો છે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર આટલા વિસ્તારોની અંદર હજુ પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે. જે વરસાદો ચોમાસામાં ન થાય એવા વરસાદો અત્યારે થયા છે. એમાં છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરાના વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારો છે અને અરવલ્લીના અમુક વિસ્તારો છે. એટલા વિસ્તારોમાં પણ બનાસકાંઠા, વાવ-થરાદ છે, મહેસાણાના પશ્ચિમ ભાગો છે, પાટણના પશ્ચિમ ભાગો છે, કચ્છના ભાગો છે. 3 તારીખથી જે માવઠું ચાલી રહ્યું છે એમાં ઓલરેડી ખૂબ મોટું નુકસાન છે એ ખેડૂતોને થઈ ચૂક્યું છે. એટલે હું તો આપના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરી રહ્યો છું, માવઠું છે પણ પાકિસ્તાન ઉપર થઈને આવ્યું. એક બાજુ ભારત માતાના જવાનોએ છે આ દેશનું માથું છે તે ગર્વોન્નત કર્યું છે, કારણ કે જે રીતે ભારતે જવાબ આપ્યો છે તેને લઈને હાલ દેશભરમાં છે ક્યાંક ને ક્યાંક જવાનો છે તેને લઈને દેશભરમાં એક દેશ ભાવના છે તે જાગી છે. પરંતુ સામે જ આ દેશ છે, આ દેશનું સૂત્ર છે કે જય જવાન જય કિસાન. ત્યારે ગુજરાતના કિસાનો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે અને ચિંતાનું કારણ છે ક્યાંક ને ક્યાંક માવઠું છે જે અત્યારે પડી રહ્યું છે તેને લઈને હાલ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા છે. અને આ માવઠું છે તેમાં ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળ્યો, વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ પવન પણ જોવા મળ્યો અને હજુ પણ ક્યાંક ને ક્યાંક કહેવાય રહ્યું છે કે જે આગાહી છે, હજુ પરેશભાઈ જે રીતે વાત કરી હતી કે હજુ આગાહી છે તે 10 તારીખ સુધી રહી શકે છે. ત્યારે આગામી 24 કલાકમાં શું માહોલ છે તેને લઈને વાત કરવી છે, તથા હવે આ માવઠું છે કેટલા દિવસ રહી શકે છે તે તમામ વાતો કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં. જી નમસ્કાર. નમસ્કાર પરેશભાઈ, શું કહેશો કે એક બાજુ આપણે જોઈએ તો આજે આખા દેશમાં એક ભાવના પ્રગટી રહી છે, દેશભક્તિની ભાવના છે તે જોવા મળી રહી છે. જવાનોએ છે તે દેશનું માથું ઊંચું કર્યું છે, પરંતુ અત્યારે ગુજરાતના કિસાનો છે તેમાં થોડી ચિંતા જોવા મળી રહી છે અને તેનું કારણ છે માવઠું. તો પરેશભાઈ, ચિંતા હવે કેટલો સમય છે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો આપણા પૂર્વ પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રી, જેણે આ સૂત્ર આપ્યું હતું, જય જવાન જય કિસાન. કેમ કે જવાન ને કિસાન છે એ દેશના સાચા બંને હીરો છે. જે આપણો દેશનો કિસાન છે એ ઉનાળામાં +45 ડિગ્રી તાપમાન હોય એવા ઊંચા તાપમાનની અંદર અનાજ, કઠોળ, શાકભાજી આ બધું દુનિયાભરને આપે છે. એટલે બહુ મોટી દેશની સેવા એમના તરફથી છે. અને દેશનો જવાન થી -45 ડિગ્રીમાં ઉભીને પણ તમારી મારી રક્ષા કરે છે. એટલે જ આપણે કહેવામાં આવે છે જય જવાન જય કિસાન. અને જેવી રીતે 22 એપ્રિલના રોજ ભારતના જે પહેલગામની અંદર હુમલો થયો હતો, આતંકવાદી હુમલો થયા પછી ગઈકાલે આપણા દેશના જવાનોએ જે રીતે એક ઓપરેશન સિંદૂર કરી અને આ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે, એટલે સૌ પ્રથમ તો આ દેશના જવાનોના ચરણોમાં મારા વંદન છે. અને એને ખૂબ અભિનંદન. માતાજી એમને ખૂબ શક્તિ આપે, જેથી કરીને દેશની આવી સેવા છે એ કરતા રહે જવાનો. ખાસ કરીને અત્યારે દેશનો કિસાન છે એ પણ મુશ્કેલીમાં છે, કેમ કે કમોસમી માવઠું. અત્યારે ઉનાળુ પાક હતા અડદ, મગ, તલ, ત્યાર પછી આપણે ડાંગર હોય, મકાઈ છે, જુવાર છે, કેરીનો પાક છે, અનેક પ્રકારના જે પાક હતા એ પાકમાં અબજો રૂપિયાનું નુકસાન. એમ તો ગણી ન શકાય એવડું મોટું નુકસાન છે એ અત્યારે આપણે જોવા મળી રહ્યું છે. હવે જે આ માવઠું હતું, આમ જોવા જઈએ તો અત્યારે હાલમાં જેટલી પણ આપણા દેશની અંદર દુર્ઘટનાઓ અત્યારે બની રહી છે, એમાં 2 દુર્ઘટના તો મોટી છે અને બંને પાકિસ્તાન તરફથી આવેલી છે. પેલું જે આપણે આતંકવાદી હુમલો થયો એ પણ પાકિસ્તાન તરફથી આવેલી જે એક આફત હતી, અને આ માવઠું છે એ પણ પાકિસ્તાન ઉપર થઈને આવ્યું છે. કેમ કે અમે ઘણા સમયથી આપણે જે માહિતી આપી રહ્યા છીએ કે એપ્રિલના છેલ્લા અઠવાડિયાની અંદર પાકિસ્તાનનો સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને અરબ સાગરમાંથી ભેજ મળ્યો. એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની ગયું અને એ ગુજરાત ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યું છે, જેને કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓ આવી ગઈ છે. આમ તો કોઈ જિલ્લાઓ હવે બાકાત નથી. ગુજરાતની અંદર સાર્વત્રિક માવઠું થયું છે. અને કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો મે મહિનાની અંદર અનેક વખત માવઠા થતા હોય, પણ ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે આ 2025ના મે મહિનામાં આપણે જોયું છે. કેમ કે
આ કોઈ માવઠું સામાન્ય નતું. ઘણી વખત માવઠા તો થતા હોય છે મે મહિનાની અંદર કે જેમાં છૂટાછવાયા ઝાપટા પડે અથવા તો અડધો ઇંચ સુધીના વરસાદો પડતા હોય, પણ આમાં તો 4-4, 5-5 ઇંચ વરસાદ અને અમુક વિસ્તારમાં 7-8 ઇંચ સુધીના પણ વરસાદ થયા. જે વરસાદો ચોમાસામાં ન થાય એવા વરસાદો અત્યારે થયા છે. એટલે આ ખૂબ તીવ્ર માવઠું છે, ઇતિહાસનું સૌથી મોટું માવઠું છે. બીજી વાત છે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, હવે અત્યાર સુધી તો આપણે વરસાદ આપ્યો, પણ હવે આગળ શું? ત્યારે હું આપને જણાવી દઉં કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન ઉપર થઈ, કચ્છના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેમાં અત્યારે આજે જે અમે સવારે આ સાયક્લોનનું લોકેશન જે જોયું છે એ પ્રમાણે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર ગુજરાતના જે અરવલ્લી અને અરવલ્લીનું જે કેપિટલ છે મોડાસાથી પૂર્વ દિશામાં અત્યારે સ્થિર થયેલું છે. એટલે આ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે. હવે સામાન્ય રીતે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એને રાજ્ય ઉપરથી પસાર થવું હોય તો લગભગ 24 થી 36 કલાકમાં પસાર થઈ જતું હોય, પણ આને 1 અઠવાડિયા જેટલો સમય લાગ્યો. શું કામ આટલું ધીમું ચાલ્યું? તો કે અત્યારે બંગાળની ખાડીની અંદર જે એન્ટી સાયક્લોન હોય, બંગાળની ખાડીમાં હાઈ પ્રેશર છે અને એ હાઈ પ્રેશરનો ટ્રફ છે એ પણ આપણા સુધી લંબાયેલો છે. એટલે એ ટ્રફ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધવા દેતું નથી, એટલે ધીમી ગતિએ આગળ ચાલી રહ્યું છે. એટલે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આજે 8 તારીખ છે ને અત્યારે એ ઉત્તર ગુજરાતના અરવલ્લીથી આગળ પૂર્વ દિશામાં અત્યારે સ્થિર છે. ધીમે ધીમે આગળ વધશે. એટલે અમારું જે આંકલન છે એ મુજબ જોવા જઈએ તો આજે મોડી રાત્રે લગભગ 2 થી લઈને 3 ના સમયગાળા દરમિયાન રાત્રે એ ગુજરાતથી આગળ નીકળી જશે. એટલે હજુ પણ આજે મોડી રાત સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ થવાની શક્યતાઓ છે. ગાજવીજ અને પવન સાથે મોડી રાત સુધીમાં ગમે ત્યારે આપણે વરસાદ પડી શકે છે. જેમાં વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર આટલા વિસ્તારોની અંદર હજુ પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના જે આણંદ, નડિયાદ, અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારો છે, ખંભાત, અખાત લાગુ વિસ્તારો હોય, કપડવંજ જેવા વિસ્તારો છે, વડોદરાના વિસ્તારો છે, એ વિસ્તારોમાં પણ હજી ગાજવીજ અને પવન સાથે ભારે ઝાપટાથી લઈ અને તીવ્ર માવઠું ત્યાં પણ સંભવ છે. એ પછી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરાના વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારો છે અને અરવલ્લીના અમુક વિસ્તારો છે, એટલા વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું આજે મોડી રાત સુધી પડી શકે છે. જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે. ઓછી તીવ્રતા રહેશે છતાં પણ ત્યાં સામાન્યથી ભારે ઝાપટાઓ છે ત્યાં પણ યથાવત રહેશે. ખાસ કરીને અત્યારે ભારે માવઠામાંથી જે હવે બચવાના ચાન્સ છે એવા વિસ્તારોની વાત કરવા જાય કે જેને હવે ખતરો ટળ્યો છે. હા, એક ચોક્કસથી છે ખતરો ટળ્યો છે, છતાં પણ હજી એ વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે છે, પણ એ સામાન્ય ઝાપટા હશે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, વાવ-થરાદ છે, મહેસાણાના પશ્ચિમ ભાગો છે, પાટણના પશ્ચિમ ભાગો છે, કચ્છના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે. હવે એમાં બહુ તીવ્રતા નહીં જોવા મળે. બાકી બીજા વિસ્તારોમાં મેં આપને નામ જણાવ્યા ત્યાં તીવ્રતા સાથે માવઠું થશે. હવે મોડી રાત સુધીમાં માવઠું થશે. આ જે અસ્થિરતા છે જે 700 એચપીએ લેવલે સક્રિય છે, એનો ટ્રફ અત્યારે સૌરાષ્ટ્રના ભાગો અને અરબ સાગર સુધી લંબાયેલો છે. એ હવે ધીમે ધીમે મધ્યપ્રદેશ ઉપર આગળ નીકળી જશે. એટલે આવતીકાલથી હળવું થતું જશે. માવઠું એકદમ બંધ નથી થવાનું, પણ ચોક્કસથી હળવું થશે. અને હળવાની અંદર આપણે એટલું જાણી શકીએ કે આવતીકાલે 9 તારીખ અને પરમ દિવસે 10 તારીખ એમ 2 દિવસ સુધી માવઠા ચોક્કસથી થશે. પણ જે આ તીવ્રતા સાથે થતા હતા 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ એવા થતા હતા, એવા નહીં થાય. હવે સામાન્યથી ભારે ઝાપટાઓ છે ને એ 9 અને 10 તારીખ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે 3 તારીખ થી લઈને 10 તારીખ આમ જોવા જઈએ તો આ સૌપ્રથમ અમે જયારે આગાહી કરી હતી ઘણા બધા મિત્રોને એવું હતું કે ભાઈ 3 થી 10 આ તો બહુ લાંબો સમય કહેવાય, એટલા દિવસ તો કદાચ ન ચાલે. 2 થી 4 ઇંચ સુધીના વરસાદનું પણ આપણે અનુમાન આપતા હતા. ત્યારે ઘણા બધા મિત્રો એવું હશે કે આમાં નહીં આટલું બધું આવે, પણ અમે વારંવાર એટલા માટે સાવચેત કરતા હતા કે આ સૌથી તીવ્ર માવઠું હતું. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 700 એચપીએ લેવલે બહોળો ભેજ લઈને ચાલી રહ્યું હતું. એટલે આમાં મોટા વરસાદની સંભાવનાઓ હતી ને એને કારણે આપણે ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ હતી અને એ દુર્ભાગ્યપૂર્ણ આપણે એ નુકસાન
અત્યારે આપણે જોયું છે કૃપાલસિંહભાઈ. તો સર, જે રીતે આપણે વાત કરી કે આપણે જે રીતે પહેલેથી જ જે લોકોને અવગત કરતા આવ્યા છીએ અને જે રીતે આપણે વાત કરી હતી તે પ્રમાણે માવઠું છે તે જોવા મળ્યું છે. અને આપણે જે રીતે અગાઉ વાત કરી કે જે લાલ બહાદુર શાસ્ત્રીનું જય જવાન જય કિસાન વાક્ય છે અને જવાનો છે તે અત્યારે દેશનું માથું ઊંચું કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કિસાનો ચિંતામાં જોવા મળ્યા છે. કારણ કે આ વખતે જોઈએ તો માવઠાની સાથે પવન પણ ખૂબ જોવા મળ્યો હતો, જેના કારણે અનેક કેરીના પાકો છે તેને ખૂબ નુકસાન જોવા મળ્યું છે. તો પરેશભાઈ, પવન હવે જોવા મળશે કે કેમ? અત્યારે કૃપાલસિંહભાઈ જોવા જઈએ તો જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એની અંદર અસ્થિરતા હતી અને એમાં થંડર સ્ટોર્મ તીવ્ર થતું હતું. જ્યારે જ્યારે થંડર સ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. જી હવે અત્યારે જે આપણે માવઠું ચાલી રહ્યું છે એમાં આજે 8 તારીખ મેં આપને જણાવ્યું મોડી રાત સુધી હજુ પણ આમાં માવઠા થવાની શક્યતાઓ છે, જે તીવ્ર માવઠું થશે. એટલે આજે જે વરસાદો પડશે મોડી રાત સુધીમાં એ તમામ વરસાદોની અંદર પવનની ઝડપથી 60 થી લઈ અને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. એટલે પવન સાથે જ આજની તારીખે માવઠું પડવાનું છે. આવતીકાલથી જેવી રીતે આ સાયક્લોનિક સર્ક્યુલેશન દૂર જશે એટલે તીવ્ર થંડરસ્ટોર્મ છે એની અસર આપણે નહીં જોવા મળે. એટલે આવતીકાલથી જે ઝાપટાઓ પડશે એમાં પવનની ઝડપ નહીં હોય. આજે એક દિવસ માટે પવનની ઝડપ રહેશે. આવતીકાલથી પવનની ઝડપમાં ખૂબ મોટો ઘટાડો થાય એવી શક્યતાઓ છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે હજુ પણ 2 દિવસ સુધી માવઠું યથાવત રહેવાનું છે, પણ માવઠાની તીવ્રતા ઘટવાની છે અને જે પવનની ઝડપ છે એ પવનની ઝડપ છે એમાં પણ હવે ઘટાડો થશે. જો કે હવે ઘટાડો થશે તો પણ કૃપાલસિંહભાઈ આટલા દિવસની અંદર 3 તારીખથી જે માવઠું ચાલી રહ્યું છે એમાં ઓલરેડી ખૂબ મોટું નુકસાન છે એ ખેડૂતોને થઈ ચૂક્યું છે. એટલે હું તો આપના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરી રહ્યો છું કે જે આપણી ઘણી બધી યોજનાઓ ચાલે છે કિસાનો માટે થઈને, જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, એ યોજનાની અંદર કોઈ પણ જે આ કુદરતી આફત આવી હોય ને આફતને કારણે નુકસાન થયું હોય તો એ નુકસાનની અંદર 72 કલાકની અંદર સરકારી અધિકારીઓ સર્વે કરે અને સર્વેના રિપોર્ટમાં નુકસાન થયેલું છે એવા પુરાવા મળે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી ખેડૂતોને વળતર આપી શકાય છે. એટલે આપના માધ્યમથી સરકારશ્રીને પણ મારી અપીલ છે કે અત્યાર સુધીમાં ઘણું બધું નુકસાન થયું છે, જેમાં કેરીનો પાક હોય, દાડમનો પાક હોય, કેળાનો પાક હોય અથવા તો અડદ, મગ, તલ, જે બાજરીનો પાક છે, ડાંગર છે, મકાઈ છે, જુવાર છે, આ તમામ પાકમાં જે નુકસાન છે એમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ના લાભ છે એ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવે, જેથી કરીને આ નુકસાનીનું થોડું ઘણું પણ વળતર છે એ કિસાનોને મળશે તો કિસાનોને એક પ્રકારની રાહત મળશે. જી જી પરેશભાઈ, હવે જોઈએ તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે અને આ વખતે આપણે સતત અપડેટ આપ્યું છે ને ક્યાંક ને ક્યાંક કિસાનોને પણ છે આપની પાસેથી ઘણું જાણવા મળ્યું છે, કારણ કે આપણે સતત અવગત કર્યા હતા લોકોને. અને પરેશભાઈ, કિસાનોનો પણ અત્યારે આપણે કદાચ ફોન આવતો હશે તો તે કેટલું નુકસાન લાગે છે આ વખતે જોઈએ તો? આમ જોવા જઈએ તો કેરીના પાક છે એમાં ખૂબ મોટું નુકસાન છે. શરૂઆતની અંદર પણ કેરીના પાકમાં ખૂબ મોટું નુકસાન ગયું હતું. જે પણ હવામાનમાં જે અનુકૂળ હવામાન નહોતું હતું, એટલે જયારે આંબાની અંદર મોર આવવાનો જે સમય હોય, ફ્લાવરિંગ લાગવાનો સમય હોય, ત્યારે પણ અલ્ટરનેરિયા બ્લાઇટ નામનો રોગ આવ્યો હતો ને અનેક પ્રકારનું નુકસાન થયું હતું. અત્યારે કેરીનો પાક છે એ પવન અને વરસાદને કારણે કેરીનો પાક ખરી પડ્યો છે એટલે એમાં પણ નુકસાન છે. એટલે આમ તો આંબાના પાકમાં અનેક વિસ્તારોની અંદર 100% નુકસાન અને અમુક વિસ્તારની અંદર 50 થી લઈને 80% સુધીના નુકસાનો છે. એટલે આમ એટલું કહી શકાય કે કેરીની આવક પણ હવે માર્કેટમાં ખૂબ ઓછી થઈ જશે, કેમ કે મોટા ભાગે કેરીના પાકમાં નુકસાન છે. કેળાના પાકમાં પણ એ રીતે નુકસાન છે. જે ઉનાળુ પાક ઉભેલો હતો, અડદ, મગ, તલ, બાજરી વગેરે, અમુક વિસ્તારની અંદર સામાન્ય વરસાદ પડ્યો હશે, પવન નહીં જોવા મળ્યું હોય. હવે જે વિસ્તારમાં પવન નથી જોવા મળ્યો એ વિસ્તારના કદાચ ઉનાળુ પાક ઢળ્યા નહીં હોય, છતાં પણ એને હજુ પણ નુકસાન થવાનું છે. કેમ કે હવે આજે આપણે કુવા અથવા તો બોરનું ગરમ અને હુંફાળું પાણી આપતા હોય છે અને અત્યારે જે માવઠાનું પાણી પડે એકદમ ઠંડુ હોય છે, એટલે આ પાણી છે ઉનાળુ પાકને અનુકૂળ ન આવે. એટલે ઉનાળુ પાકમાં હવે ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની ડિસીઝ આવી શકે છે. અને જો એક વખત ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની ડિસીઝ આવશે તો જે પાક છે એનો છોડ છે ઉભો સુકાઈ જશે. એટલે આ રીતે અલગ અલગ પ્રક્રિયાથી ઘણી પ્રકારના નુકસાનો છે એ હજુ ખેડૂતોને થયા છે અને હજુ પણ આવનારા દિવસમાં આ માવઠાની અસરને કારણે થાય તેવી શક્યતાઓ છે. એટલે નુકસાન તો ઓલરેડી જોવા જઈએ તો 50% થી લઈને અમુક વિસ્તારમાં 100% સુધીના નુકસાનો આપણે ગણી શકાય છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે જે રીતે અત્યારે આપણે માવઠું જોઈ રહ્યા છીએ, માવઠાની સિસ્ટમ છે જે પસાર થઈ જશે, ત્યારબાદ તાપમાનનો પારો છે તે કેટલો ઊંચો જઈ શકે છે અને હીટવેવ કેટલી જોવા મળી શકે છે મે માસમાં, અને ત્યારબાદ આપણે જોઈએ તો હજુ પણ કોઈ માવઠાની શક્યતા છે કે કેમ, કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે કે કેમ, તેના વિશે જણાવો પરેશભાઈ.
સામાન્ય રીતે જોવા જઈએ તો 15 મે પછી ગમે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. જો કે હવે પછીના સમયમાં છે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. લગભગ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. મે મહિનો છે એ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો 31 દિવસ મે મહિનાની અંદર હોય છે Yes. અને દર વર્ષે રેગ્યુલર 31 માંથી 22 કે 23 દિવસ મે મહિના દરમિયાન આપણે ઊંચું તાપમાન અને હીટવેવ જોવા મળતા હોય છે. હવે Okay. આ વર્ષે આ માવઠું ને જે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આવવાના છે એને કારણે ગરમીના દિવસો છે એમાં ઘટાડો ચોક્કસથી થયો છે. જે Okay. 22-23 દિવસ હીટવેવ આવતી હોય જી, જી, જી. એની જગ્યાએ હવે માત્ર 8 થી લઈને 11 દિવસ આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. જો કે આ માવઠું પસાર થઈ જશે પછી ધીમે ધીમે લગભગ 13 તારીખ પછીથી એટલે 14-15 તારીખથી ફરીથી આપણે ઊંચું તાપમાન જોવા મળશે. 40 ડિગ્રી જી. ઉપર તાપમાન જશે અને હીટવેવના રાઉન્ડ છે એ પણ હવે પછી આવી શકે છે. એટલે 8 થી લઈને 11 દિવસ સુધી હવે આપણે ઊંચું તાપમાન મે મહિના દરમિયાન જોવા મળી શકે છે. જી તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે હાલમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એ સિસ્ટમ છે તે ગુજરાત પરથી આજે રાત્રિ સુધીમાં છે તે પસાર થઈ શકે છે. અને સાથે જ આપણે જોઈએ તો હવે ફરી છે તાપમાન જોવા મળવાનું છે. પરંતુ કહી શકાય કે દર વર્ષની સરખામણી આ વખતે ક્યાંક ને ક્યાંક મે માસ છે તે આપણે વધુ આકરો ઉનાળો છે તે સહન નહીં કરવો પડે. પરંતુ સામે ખેડૂતોને છે ખૂબ નુકસાન થયું છે. કેરીના પાકો છે તેમાં ખૂબ નુકસાન જોવા મળ્યું છે. કારણ કે તેજ ગતિથી વાતો પવન અને માવઠાને કારણે અનેક ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી પડતા રહીશું અને આવા જ અપડેટ આપતા રહીશું વાત ગુજરાતી પર.